મતગણતરી કેન્દ્ર અને ઈવીએમ સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થાની મુલાકાત લેતા જનરલ ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રીઓ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ સરકારી ઇજનેરી કોલેજ ખાતે ઊભી થનારી વિવિધ વ્યવસ્થાઓ અંગે ઓબ્ઝર્વરશ્રીઓને માહિતી આપી હતી। આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન બાદ દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાં મતદાન માટે તૈયાર થયેલા ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં રખાશે અને મતગણતરી કેન્દ્ર ઊભું કરાશે, જેના સંદર્ભે સ્ટ્રોંગ રૂમ તેમજ કાઉન્ટિંગ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે તેનું તમામ ઓબ્ઝર્વરશ્રીઓ દ્વારા રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ અકબર વાની, ખર્ચ ઓબ્ઝર્વર શ્રી SKM તેમજ પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નિવેદિતા કુકરેટી કુમારે અહીં હાથ ધરાનારી મતદાન વ્યવસ્થાની રૂબરૂ મુલાકાત કરી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ ઓબ્ઝર્વરશ્રીઓને સરકારી ઇજનેરી કોલેજ સંકુલમાં વિવિધ સ્થળોએ ઊભી થનારી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી। પોલીસ ઓબ્ઝર્વર સુશ્રી નિવેદિતા કુકરેટી કુમાર દ્વારા નિરીક્ષણ કરતા જે સ્ટ્રોંગ રૂમ તેમજ કાઉન્ટિંગ રૂમની વ્યવસ્થા વિશે જરૂરી સૂચના આપવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભંડારી તેમજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી સકીના, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી હિમાની શાહ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ।